નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે હું તમને ધોરણ 8ની અંદર 19મો પાઠ સાંઢ નાથ્યો સમજાવીશ. તો એમના લેખક છે ઈશ્વર પેટલીકર. તેમનો જન્મ 1916 અને અવસાન 1883માં થયું હતું. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા. તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે. તેમણે વાર્તા, નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે. જન્મ ટીપ, ભવસાગર, મારી હૈયા ગાડી એ એમની નવલકથાઓ છે. લોહીની સગાઈ એ એમની જાણીતી વાર્તા છે. જન્મ ટીપ નામની નવલકથામાં આ પ્રકરણ લેવામાં આવ્યું છે. માતેલા એટલે કે તોફાની. સાંઢને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી ત્યારે યુવાન ચંદા એ બીડું ઝડપે છે. પોતાની બુદ્ધિ, ચતુરાઈ અને સ્વચ્છતા એ સાંઢને આખરે નાથે છે. એમાં જે એમની સ્ત્રી શક્તિનો જે મહિમા કે પરિચય જોવા મળે છે, એની સાથે સાથે સ્ત્રી સબળાનું પણ ઉત્તમ ઉદાહરણ એ પૂરું પાડે છે. તો આપણે આ પાઠની શરૂઆત જોઈ કે ચંદા એ રયજીના સંતાનોમાં સૌથી છેલ્લી હતી. એટલે કે જે રયજી હતા એના બધા સંતાનોમાં છેલ્લી એની પુત્રી ચંદા હતી. રયજીની જુવાનીનો જુસ્સો જોમ એમનામાં ઉતરી આવ્યો હતો. નાનપણમાં તોફાન જુવાની ફૂટતા જ કરમાયા નહીં, પણ નવી નવી કૂપળો નીકળવા લાગી. એટલે કે જે ચંદા નાની હતી ત્યારે જે એનામાં જુસ્સો અને જોમ હતો એ મોટી થતાં પણ એવો ને એવો રહ્યો. સામે એમાં વધારો થયો પણ ઘટાડો ન થયો. ભમર ચડાવેલો ગુમાની એનો ચહેરો, આ એમનો બાહ્ય દેખાવ બતાવવામાં આવ્યો છે કે અભિમાની ફૂલેલું એનું નાક, રૂઆબેદાર પીસેલા એના હોઠ, અટકાયેલી ઊંચી એમની ડોક, હાથ વીંજતા જ ખડકની પેઠે અણનમ રહેલા એવા એના ખંભા, ફલંગો ભરી ચાલતા છટાક છટાક થતો એમનો ઘાઘરા ને એ સર્વેમાં રાતા રંગની ઓઢણી, શોભતો એમનો ગૌવર્ણ દેહ એટલે શરીર, દરેકના હૃદયમાં સોસરો નીકળી જતો હતો. ચંદાને પરણવાના કોડ નાતના જવાનોમાં ઘણાની હતા, પણ એક વિચિત્ર અને માન્યમાં ન આવે તેવો એક પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાને લંબાયેલો હાથ કોઈ પકડવાની હામ ભીણતું ન હતું. હામ ન ભીણવું એટલે કે હિંમત ન કરવી. એટલે હવે એમ કે છે કે આપણે જોયું કે ચંદાનો જે બાહ્ય દેખાવ છે એ તો સુંદર જ છે, અને આંતરિક રીતે પણ એ કેવી છે તો કે હિંમતવાળી છે. અને ચંદાને પરણવા માટે એમની જ્ઞાતિના, નાતના એટલે કે એની જ્ઞાતિના ઘણા બધા યુવાનોને એની સાથે પરણવાની ઈચ્છા હતી, પણ એક એવો વિચિત્ર બનાવ બની ગયો. એના પછી કોઈ ચંદા સામે એમ કે હિંમત ન કરતું પરણવા માટેની. તો એ શું વિચિત્ર બનાવ બની ગયો એ આપણે જોઈએ. એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો ગામમાં આવી પહોંચ્યો. એણે જોઈને સીમમાં જતા ઢોર પાછા ફરતા નહીં પણ જીવ લઈ અને નાસતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંઢને કેમ વધતો જતો હતો. સીમમાં પાક ભેલાડે પણ કોઈનાથી ચૂંકે ચા ન થતી. હવે એક દિવસની વાત છે કે એક તોફાની સાંઢ એટલે કે જે આંખલો હોય, એ તોફાની આંખલો છે, એ રખડતા એ ગામમાં આવી પડે છે અને ગામની સીમમાં એ ફરતો હોય છે. બધાના ખેતરોમાં જે પાક વાવેલો હોય એ ખાય ઓછો અને બગાડી નાખે. એટલે જે સીમમાં જવામાં ઢોર હોય એ ચરવા જતા હોય એ પણ શું કરે, એનાથી બી અને ભાગી જતા હોય, અને લોકો પણ એનાથી બી અને એનાથી અડફેટે એટલે કે બીજે કોઈક માર્ગમાંથી રસ્તો બદલી અને ચાલતા. પણ આટલો બધો સાંઢનો ત્રાસ હતો પણ કોઈ ચૂંકે ચા ન કહેતું. એટલે કે કોઈ પણ જાતનું બોલતા નહીં કે સાવ ચૂપ જ રહેતા. હવે આગળ આનો ઉપાય કરવા એક વખત ગામ લોકો ભેગા થયા. એકે કહ્યું, એ વખતે જો પગલે ડહકો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. બીજો કહે, ત્યાં તો બકરી બની જાય. ત્રીજો કહે, અત્યારે તીર નહીં અડતા પણ પછી તો કાઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે. પછી કહે છે, ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો, સરસ ઉજાણી થાય છે. વળી બીજો એમ કહે છે કે એક બે ટેકે આપ્યો, આટલું દુઃખ ભોગ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ. એ વાત ઘણી અટકી અને ત્યાં સુધી કોઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડહકલો નાખવા જશે કોણ? બધા એકબીજા સામે તાકી રહ્યા.
તાકી રહેવું એટલે એકબીજા સામે જોવું. હવે ગામના લોકો છે એ ભેગા થઈ અને એ લોકો વાત નક્કી કરે છે કે આજે તોફાની સાંઢ આવ્યો છે, જો એના પગમાં ડહકલો નાખો. ડહકલો નાખો એટલે કે તોફાની જે ઢોર હોય એના પગમાં એમ કે રસ્સીથી બાંધી કે લાકડા જેવું એક ગાળો બાંધી નાખી એટલે પછી એ પકડાઈ જાય, બંધાઈ જાય, પછી કોઈને હેરાન ન કરે. તો એના બાંધવાની બધા એમ કે નક્કી કરે છે. એટલે બધા એકબીજાને કહે છે કે આપણે એમ કરીએ તો પછી આપણે હેરાન ન કરે. પણ જ્યારે એ વાત પૂરી થાય છે અને એમાંથી પૂછે છે કોઈક એક જણું કે દહકલો નાખશે કોણ, એટલે શું કરે છે, બધા એકબીજા સામે જોઈ રહ્યા છે. એટલે કે કોઈની હિંમત ચાલતી નથી આખલાના પગમાં રસ્સી બાંધવાની. દૂરથી રહીને વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણી ત્યારે તેમને માસ્તરે કહેલી વાત સાંભળી હતી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીનો દુઃખનો ઉપાય કરવા માટે. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે એટલે કે ગળે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એવી ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એકબીજા સામે બોલી ઉઠ્યા, હા, એ સારો ઘાટ છે એટલે કે સારો ઉપાય છે. પણ બિલાડીને ઘંટે બાંધવા માટે કોણ જાશે? તે આ સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાશે? એ પૂંછડીવાળા ઉંદર ને તમે વગર પૂંછડીના, કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. હવે આ જે ગામના લોકો બધા વાતો કરતા હતા તો ચંદા છે એ સાંભળતી હતી. અને ચંદા સાંભળી અને એ યુવાનોને એમ કહે છે, કટાક્ષ કરતા કહે છે કે આ જે સાંઢ આવ્યો છે એમને નાથવા માટે કોઈ તૈયાર થતું નથી. તો એ શું કરે છે, એમ કહે છે કે અમે શાળામાં ભણતા ત્યારે એક અમારા સાહેબ અમને ઉંદરડાને અને બિલાડીની વાર્તા કહી હતી કે જેવી રીતે બિલાડી આવે એટલે બધા ઉંદરોને ખાઈ જતી, એટલે બધા ઉંદરો ભેગા થઈ અને બિલાડી આવે એને ભગાડવા માટેનો કંઈક ઉપાય કરવા માટે બધા ભેગા થયા. અને એક ઉંદરે કહ્યું કે જો એના કોટે એટલે કે એના ગળામાં જો ઘંટડી બાંધી દઈએ તો શું કરે, બિલાડી જ્યારે આવે તો એની ઘંટડીના અવાજથી બધા ઉંદરોને ખબર પડે અને બધા પોતાના દરમાં સંતાઈ જાય. એટલે આ બિલાડી કોઈને પકડી ન શકે કે કોઈને મારી ન શકે. પણ જ્યારે પ્રશ્ન થયો કે બિલાડીના ગળામાં કોણ બાંધશે ઘંટડી, ત્યારે બધા ઉંદર ચૂપ થઈ ગયા. બસ અહીંયા પણ એવું જ છે કે જ્યારે આખલાને બાંધવાનું કે ડહકલો નાખવાનો તો વાત બધાને ગમી, પણ જ્યારે એ વાત આવી કે કોણ એને એમ કે આખલાને બાંધશે રસ્સી કે એનો ડહકલો નાખશે, ત્યારે એ પણ શું થઈ જાય છે, બધા જ ચૂપ થઈ ગયા છે. એટલે એમ કહે છે કે એ બધા ઉંદરો પૂંછડીવાળા હતા અને તમે બધા પૂંછડી વગરના છો, એમ કરી અને પછી કટાક્ષ કરી અને ચંદા છે યુવાનો ઉપર હસે છે. હવે યુવાનો કહે છે, મરવું હોય તે જાય. એકે શરમતા કહ્યું, જાનવરની જાત એની શો ભરોસો? બીજો બોલ્યો, મને દયા આવે છે, નહીં તો હું હમણાં જ ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી, અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા, તમારી નહીં પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરી અને ચંદા બોલે છે ને એકબીજા મૂછો મૂંડવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવાનું છે. હવે જો ચંદા છે એ એમ કે બધા લોકો છે જ્યારે ચંદા એને કટાક્ષ કરીને કહે છે ત્યારે એમ કહે છે કે એને સાંઢને એમ કે ડહકલો બાંધવો એટલે કે મરવું બરાબર છે, એટલે એમ કે જેને મરવું હોય એ જાય. એટલે ચંદા કહે છે કે હું આ કામ કરવા તૈયાર છું, પણ મને શું છે, તમારી દયા આવે છે. એટલે બધા લોકો નવાઈ લાગે છે કે અમારી દયા શેની અમારી દયા? એટલે ચંદા છે એની મૂછો તરફ આંગળી રાખીને એમ કહે છે કે તમારી આ મૂછોની દયા આવે છે. એટલે કે એના દ્વારા શું કહેવામાં આવે છે કે મૂછો એ માણસની બહાદુરીની એક નિશાની ગણવામાં આવે છે. જો માણસ પોતાની બહાદુરી ન બતાવે તો પછી સ્ત્રી તો એમ કે હું તો આ કરવા તૈયાર છું. એટલે પછી એવી રીતે બધા વાતો કરે છે એની શરત. અને પછી ચંદા શરત રાખે છે કે જો એમ કે હું સાંઢ છે એના પગમાં ડહકલો નાખી આવું તો પછી કે તમે તમારી બધા ગામના જેટલા યુવાન છે તમારી મૂછો મૂંડાવી દો તો હું આ કરવા તૈયાર છું. આવી એક શરત મૂકે છે. એની શરત સાંભળી બધા વિચારમાં પડી જાય છે. કંઈ વિચાર કરતા હોય તેમ સર્વ કબૂલ કરે છે. કબૂલ? ચંદાએ ખાતરી માટે પ્રશ્ન કર્યો. કબૂલ. ત્યારે જોયું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંઢ હસ હોય ત્યાં.
આમ બોલી ચંદા એમની હંમેશની છટાની જેમ પાણીના રેલાની માફક ત્યાંથી ચાલી જાય છે. પાણી જતાં ભીનાશ રહી જાય તેમ ધૂળમાં તેમના પગલાં રહી જાય છે. હવે આમ ચંદા છે એ શું કરે છે, શરત નાખી અને પછી શું કરે છે, એ ત્યાંથી ચાલી જાય છે. રયજી આ વાતને જાણતા નથી. ચંદાએ ઘણી જાણ્યા પછી રયજી એમના પિતા છે ચંદા, એમને આ વાતની ખબર નથી. પણ જ્યારે એમના પિતાને આ વાતની ખબર પડે છે ત્યારે ચંદાને ઘણી બધી સમજાવે છે. પણ ચંદાએ પણ એકની બે થાય તો સાની, એટલે કે એ પણ સમજતી નથી. અને એના પિતાજીને કહે છે કે બાપા, જીવથી જઈશ તો ઓછો તમારો વંશ જવાનો છે. એવું છેલ્લું વાક્ય બોલી તેમણે પિતા સામે દલીલ ન કરી અને ન તો પોતાનો વિચાર ફેરવ્યો. અને પછી એમના પિતાજીને એક જ વાક્ય કહી દે છે કે હું જઈશ, એટલે કે જો કદાચ મારું મૃત્યુ થશે તો તમારો વંશ તો ઓછો નથી થતો. શું કામ કે વંશ વધારવાનું કામ તો છોકરાનું હોય છે, આ તો એક તો છોકરી હતી એટલા માટે. એટલે પછી એના પિતાજી સામે એવડી દલીલ નથી કરતી અને ત્યાંથી ચાલી જાય છે. પણ એ શરત મુજબ જ કામ કરે છે, એટલે કે એનો પોતાનો વિચાર બદલતી નથી. હવે બીજે દિવસે સવાર પડે છે ત્યારે સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી. ખોલેલી આંખમાંથી તેમણે તેજના પુંજ પૂર્વમાં છાંટ્યા. ત્યાં તો નવો ચણિયો ઓઢણી અને કાપડું પહેરેલી, હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાલન માટે નીકળી પડી. તેમનો પરાક્રમ નિરખવા સૂર્ય ઉગતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું એ ગામ કુતૂહલ વૃત્તિ જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રયજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોમાં લઈ નીકળ્યો હતો. હવે જો બીજી સવારની વાત કરે છે કે સૂર્યનારાયણ હતા એ જે પોતાની આંખ ઉઘેડી, એટલે કે સૂરજનારાયણ ઊભી રહ્યા છે અને પૂર્વ દિશામાં શું કરે છે, પોતાની પૂંછ એટલે કિરણો પથરાવી રહ્યા હોય છે. અને બસ ત્યારે સવારના પોરમાં ચંદા શું કરે છે, સરસ મજાની તૈયાર થઈ અને હાથમાં દહકલો રાખીને જે પોતે વચન પાડ્યું હતું એ પોતાના વચન માટે તે આંખલાને દહકલો નાખવા નીકળી પડે છે. અને એની સાથે સાથે આખું ગામ પણ કુતૂહલ વૃત્તિ એટલે જિજ્ઞાસાથી વૃત્તિથી બધું જોવા માટે ત્યાં નીકળી પડે છે. અને ચંદાના પિતાને તો ચંદાની ચિંતા હતી, એટલે એ શું કરે છે, ચંદાના રક્ષણ માટે એક ભાલો એટલે કે નાનકડું એવું હથિયાર રાખી અને પોતે પણ ત્યાં જાય છે. પોતાને અજીત માનેલો આંખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હણાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આંખલાને એના બળનું અને ચંદાને એમની જુવાનીનું. ચંદાએ આંખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેરક તરીકે લોકો દૂરથી જોઈ રહ્યા હતા ને ગુમાનથી સાથે તેઓ જીવ ન જાય એ માટે કેટલાના હથિયારમાં કામઠા અને તીર પલાણેલા અશ્વના માફક તૈયાર જ હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જઈ રહી હતી. હવે ચંદા છે એ વહેલી સવારના જ્યાં આંખલો બેઠો હતો ઉમાં જાય છે અને આંખલો છે એ ચંદાને જોવે છે ને ચંદા આંખલાને જોવે છે. હવે આ ચંદો આંખલાને જોઈ અને ચંદા કાંઈ બોલતી નથી અને આંખલો પર ચંદાને જોઈને ઊભો નથી થતો, પણ તું એમને જ નિહારી રહ્યો છે. અને ગામના લોકો પણ પોતાના રક્ષણ માટે કાંઈક ને કાંઈક હથિયાર લઈને આવ્યા છે. કોઈક તીર કામઠા લઈ આવ્યા છે, કોઈક ભાલા લઈ આવ્યા છે, તો એવી રીતે અલગ અલગ લઈ આવ્યા છે. અને ચંદા છે એ પોતે પણ પોતાને એક નાનકડો એવો હથિયાર તરીકે એક છરો છે એને કમરમાં રાખેલો હોય છે. અને ચંદા છે એ ધીરે ધીરે આંખલાની નજીક જઈ રહી છે. બળના અભિમાનમાં મસ્ત વૃક્ષરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને અંજાતી અણિયાળી આંખે એ અંજાતો હોય તેમ પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય અને પશુ જોયા પાછળ પડતો આંખલો હજી ઊંચી ડોક કરી અને એને ભણી તાકી રહ્યો હતો. તેમને સ્ત્રીસુલભ લાગતી હતી, તેના સૌંદર્યમાં અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે તો એની પ્રકૃતિમાં પરિવર્તન આવી રહ્યું હતું. હવે જો આંખલો છે, આપણે આગળ જોયું કે ચંદા જેમ આગળ જઈ રહી છે એમ આંખલો છે એ પણ ચંદાને જોઈ રહ્યો છે. પણ એ જે આંખલો વૃક્ષભરાજ એટલે કે એનો આંખલાનું જે આંખલાને વૃક્ષ પણ કહેવામાં આવે છે, પણ એ પણ છે એમને જોઈ રહ્યો હતો. પણ ચંદાને જોઈ એને કોઈ જાતનો ઊભો થતો નથી કે મારવા પણ દોડતો નથી, પણ શું કરે છે, એમ કે એની અણિયાળી જે ચંદાનું રૂપનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે એની અણિયાળી આંખેથી જેમ ચંદા અને આંખલો એકબીજાની આંખમાં આંખ પરોવી એકબીજાને તાકી રહ્યા હતા, એટલે કે જોઈ રહ્યા છે. અને પછી ચંદાના સૌંદર્ય પીતો હોય કે એટલે કે જે ચંદાના રૂપમાં જાણે આંખલો
આખલો પણ કેમ મોહિત ન થયો હોય, એમ એનામાં પણ જાણે કાંઈક પરિવર્તન આવી ગયું હોય. એમ આખલો છે એ ચંદાને જોઈ રહ્યો હતો, કોઈ જાતનો મારવા કે ઊભો થતો ન હતો. એક રાસમાં છેટેલું રહ્યું ત્યાં જ ત્વરિત પગલાં પાડતી ચંદા પગ થંભી ગયા. બ્રેક લગાવતા મોટર થંભી તેમ દૂર દૂરથી જોતા લોકો ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. હવે ચંદા છે એક રાસ એટલે કે 16 હાથ જેટલો અંતર કે જગ્યા, અને ત્વરિત એટલે તરત જ, એટલે જે આ આખલો બેઠો છે એનાથી 16 હાથ જેટલા જ અંતર ઉપર ચંદા પહોંચી કે એટલી દૂર હતી ત્યાં શું કરે છે, ચંદા ઊભી રહી જાય છે. કેવી રીતે ઊભી રહી જાય છે, તો ઉપમા આપી છે કે બ્રેક લગાવી અને મોટર ઊભી રહી જાય એવી રીતે. અને પછી શું કહે છે કે લોકો છે જે છેટેથી જોઈ રહ્યા હતા એ ચંદાને ઊભી રહેલી જોઈ અને બધા અંદરો અંદર ગણગણાટ કરતા હતા, એટલે કે અંદરો અંદર બોલચાલ કરતા હતા. આખરે બી ગઈ. બધા લોકો શું બોલે છે એ કહે છે કે આખરે બી ગઈ. કોણ? તો કે ચંદા. એ તો મોંએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી થઈ ગઈ. એની વિકરાળ આંખો જોઈ ગભરાતા હાજા ગબડી જાય તો એનું શું ગજું? એટલે હવે લોકો એમ કહે છે કે એ તો ખાલી બધા હતા ત્યારે ખાલી ગુમાનમાં એટલે કે અભિમાનમાં ને અભિમાનમાં જ તો બોલી ગઈ હતી કે ચંદાએ આવી શરત રાખી લીધી હતી. હવે આ જે આંખલો છે એની વિકરાળ એટલે ભયાનક આંખો જોઈને ભલભલા એટલે કે ગમે તેવા બહાદુર લોકો હોય એના હાજા ગગડી જવા, એટલે એ પણ એમ કે એના વિકરાળ સ્વરૂપથી બી જાય. તો એમ કે આ ચંદાનું શું ગજું, કે એટલે ચંદાની શું તાકાત કે એ આ આખલાથી બીવે નહીં. રૈજીનો જીવ પડીકે બંધાયેલો હતો, પણ જીવ પડીકે બંધાવું એટલે કે એમની ચિંતા થવી. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું દેખાતું હોય તેમ એની આંખો ચંદા અને આખલા સિવાય કશું જ દેખાતું ન હતું. અને રૈજીને તો એક આખલો અને એક તરફ એની દીકરી ચંદા જ દેખાઈ રહ્યા હતા. ચંદા ઊભી હતી, છટા એની એ જ હતી. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીઓના આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિથી દોરી બંધાવી. પહેલાં આખલાના નેત્રમાંથી તેમણે શક્તિ ખેંચતા હતા તેમ સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. હવે એમ કહે છે કે જ્યારે એક ઓર ચંદા ઊભી છે અને એક ઓર આખલો ઊભો છે. હવે આખલો ચંદાને જોવે છે ને ચંદા આખલાને જોવે છે. એમ બંને એકબીજાની આંખોમાં જાણે કે આખલો હોય ચંદાનું સૌંદર્ય ન પીતો હોય એવી રીતે ચંદા સામે જોવે છે અને ચંદા પણ આખલાને જોઈ રહી છે. હવે સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની અને ચંદાએ આગળ ડગ કર્યો. સ્પર્શ વાંચતો આખલો દયામણા ચહેરા તાકી રહ્યો. 1, 2 અને ત્રીજા ડગલે તો એ એમની પાસે પહોંચી જઈ અને નીચે નમી અને તેના હાથમાં ફેરવા લાગી. હવે છે ચંદાને આવતા જોઈ આગળ ને આગળ. હવે ચંદાને એને ઉપરથી બીક નથી ને હવે થોડોક અંતર બાકી હતો એ પણ ચંદા છે એ દૂર થાય અને ધીરે ધીરે આખલા સામે જઈ રહી છે. અને આખલો પણ શું કરે છે, જાણે ચંદા પોતા પાસે આવે એવું જ જાણે ઈચ્છતો ન હોય એમ બેઠો જ છે. અને પછી ચંદા છે એ એમના શરીર ઉપર હાથ ફેરવા માંગે છે, સ્પર્શ કરે છે, પણ એ જ્યાં આખલાને ગમતું હોય એમ એ હાથ ફેરવતો હોય આખલો કાંઈ બોલતો નથી. આ છલાંગ માણી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીકભર થંભી ગયા. અશક્ય મનાયેલું દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયા ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હામી ઉઠી. હવે એમ કહે છે કે માણસ જ્યારે ચંદા છે એ આખલાને સ્પર્શી રહી છે ત્યારે બધા લોકો બારે ઊભા હોય છે, છેટે ઊભેલા એમ કહે છે કે હવે હમણાં જ એમ કે આખલો ઊભો થઈને ચંદાને મારશે. પણ આ તો ન માન્યા જેવી વાત હતી. તો શું તો કે એ આખલો કાંઈ કરતો ન હતો, એટલે કોઈને વિશ્વાસ જ નહોતો આવતો. ચંદા નીચે બેસી અને પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેમના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેમની સાથે ઘેલ કરવા લાગી. ઘેલ કરવો એટલે વહાલ કરવો. હવે ચંદા છે તો હવે જાણે એનો રયોસયો બીક હતો એ પણ ચંદાને ઉડી જાય છે. અને જેમ આપણું પાળતું પશુ હોય અને આપણે કેમ એને સ્પર્શીએ કે એની સાથે ઘેલ કરીએ કે રમત કરીએ એવી રીતે હવે ચંદા છે એમના શરીરમાં હાથ ફેરવી રહી છે, કે કપાળ ઉપર, આંખ ઉપર, એના શરીર ઉપર, આખામાં એવી રીતે. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખતા ઊંચી ડોક કરી અને જમીન ઉપર નાખી અને નિરાતે સૂતો. અને આખલો છે એમનો સ્પર્શ ગમતો હોય એમ શું કરે છે, આખલો પણ જાણે જમીન ઉપર માથું રાખી અને નિરાતે સૂઈ જાય છે.
ચંદાનો રહ્યો સયો ભય જતો રહ્યો. તેમને માથે પગે હાથ ફેરવતા ચારે પગમાં વારાફરતી ઊંચા કરી જોયા. અને હવે ચંદાને જે થોડો ઘણો એના મનમાં જે બીક હતો એ પણ હવે તો ચાલ્યો ગયો. કાં તો કે આખલો એમને કાંઈ નથી કરતો, અને પછી જે આખા શરીરમાં એ સ્પર્શ કરતી કરતી એમના પગ ઊંચા કરી અને એના પગમાં દહકલો નાખી દે છે, પણ આખલાને કાંઈ ખબર પડતી નથી. આટલો ગરીબડો ચંદાને દયા આવી ગઈ, પણ વધતો વિજય ઉગતી દયાને ઘડી ગયો. ધીમે રહી તેમણે વારાફરતી બંને પગે ડહકલો ગાળો ફેરવી દીધો. હવે છે ને તે જ્યારે ચંદા એમના હાથ ફેરવે છે ને આખલાને ખૂબ ગમે છે, એટલે એ બેઠો બેઠો આરામથી સૂતો હોય છે. તો ચંદાને પણ એ દયા આવી જાય છે. કોના ઉપર? તો કે આખલા ઉપર. પણ પછી તરત જ એને યાદ આવે છે કે પોતાને તો શરત મુજબ શું કરવાનું છે? પગમાં ડહકલો નાખવાનો છે. એટલે અહીંયા ઉપમા આપી છે કે વધતો વિજય ઉગતી દયાને ઘડી ગયો. અને પછી છે એ ફારાફરતી એના પગમાં શું કરી નાખે છે? ડહકલો નાખી દે છે. પાપડના સ્પર્શ પર બંધ થતાં આખલાને આંખ ઊંચી કરી. ચંદા ઊભી થઈ રહી હતી, જાણે ઋષિના તપનો ભંગ કરનાર સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જતા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી અને એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. હવે ચંદાનું જે કામ હતું એ પૂરું થઈ ગયું, અને આખલાને પગમાં ડહકલો નાખવાનો હતો એ એણે નાખી દીધો. એટલે હવે શું કરે છે? ચંદા આખલાનું જે શરીર ઉપર સ્પર્શવાનું બંધ કરી દે છે. અને એ જોઈ અને આખલો શું કરે છે? આંખ ઊંચી કરી અને એને જોવે છે. તો શું કરે છે કે ચંદા હવે એનાથી ધીરે ધીરે પાછી જાય છે, છેટી જાય છે. તો એને શું કરે છે કે જાણે ઋષિનો ભંગ કરીને અપ્સરા જાતી હોય એવી રીતે ચંદા પણ આખલાને દહકલો નાખીને જાય છે. દૂરથી જતી ચંદાને નિહાળવા આખલો ઊંચો થવા ગયો. ત્યાં તેમને પગમાં બંધન અનુભવાયું, પણ બંધનમાં પડ્યો પછી વીરત્વ શા કામનું? પાંજરામાં સિંહ ટાડું કે તેમ એ બબડાયો. ઉધામાં મારી એ બેઠો થયો, પણ દોડડા જતાં તેના પગ સામસામા ખેંચાયા, એટલે તેમણે બીજો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી, વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃક્ષોરાપ શરમનો માર્યો નીચો જોઈ રહ્યો. હવે જો ચંદા જેમ ધીરે ધીરે છેટી જાય છે એટલે આંખલો છે પોતે ઊંચો થઈ અને ચંદાને જોવા લાગ્યો. અને જે ચંદા જતી હતી એમને જાણે ગમતું ન હોય તેમ શું કરે છે કે એ ઊભો થવાની કોશિશ કરે છે. તો તે ઊભો થઈ નથી શકતો. એના પગમાં શું થાય છે? એમ કે જાણે બંધાઈ ગયા હોય એવો એને અનુભવ થાય છે. એટલે શું કરે છે? એ રાડ પાડે છે. તાળું કે છે એટલે કે રાડ પાડે છે. પણ હવે શું કામનો? એનું વીરત્વ એટલે કે એની બહાદુરી શું કામની? હવે તો એ બંધાઈ ગયેલો હોય છે. એટલે પછી ચંદા છે એ આખલા સામે જોવે છે, અને જ્યારે પોતાનો વિજય થયો એમ આખલા સામે જોઈને હસે છે. અને આખલો છે હવે શું થાય છે? દોડી શકતો નથી. શું કામ? કે પગમાં દોરી બાંધેલી છે. એટલે એ શું કરે છે? આખલો પછી વરી પાછો બળાવ્યો એટલે કે વરી રાડ પાડે છે, અને પછી ચંદા સામે જોઈ અને માથું નીચું કરી નાખે છે. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો, કોઈએ એને મારવો નહીં. તેનો હુકમ માથે ચડાયો હોય તેમ મૌન છવાઈ ગયું. અને પછી ચંદા છે જ્યાં ગામના લોકો બધા ઊભા હતા ત્યાં જાય છે, અને સત્તાવાળી એટલે અધિકારવાળા સ્વરે ચંદા એમ કે જોરથી બોલે છે કે આજે આખલો છે એને કોઈ મારવાનો નથી. એવી રીતે હુકમ કરી અને ચંદા એના પિતાજી તરફ જાય છે, અને બધા લોકો શું કરે છે? મૌન છવાઈ જાય છે, એટલે કે કોઈ કાંઈ બોલતું નથી. હવે એના પિતાજી કહે છે, બેટા, પુરુષોથી ન થાય એ કામ આજે તે કર્યું. રૈજી પુત્રીને ભેટી પડ્યા અને બોલ્યા, બાપા, આ શું બોલો છો? પુરુષ ન બને એ કેમ મનાય? આ નજરે જોયેલું ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રૈજીએ ચારે બાજુ ઊભેલા પુરુષો સમુદાય તરફ નજર કરતાં કહ્યું, તમે પુરુષો દેખાતા હો તો હું તો કોઈને પુરુષ દેખાતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં પેસી જવાનું મન થયું. અને હવે છે એમના પિતાજી છે એ શું કરે છે? ચંદાને આવી અને ભેટી પડે છે, ને એમ એને ગૌરવથી કહે છે કે દીકરા, જે પુરુષોથી કે જે માણસોથી કામ ન થાય એવું તે કરીને બતાવ્યું. એટલે એના પિતાજીને ચંદા કહે છે કે તમે આ શું કહો છો? તમને આ બધા પુરુષો દેખાતા હશે, પણ મને તો એમાં કોઈ પુરુષ દેખાતું નથી. એટલે કે એમાં મને તો કોઈમાં બહાદુરી દેખાતી નથી.
અને આ સાંભળી આવો કટાશવાળો શબ્દ સાંભળી અને બધા લોકો શું કરે છે, ભોંયમાં પેસી જવાનું મન થાય છે, એટલે કે ખૂબ એને શરમ આવે છે અને માથું નીચું કરી લે છે. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. એટલે કે આ જે કટાક્ષ કરેલું વાક્ય હતું એ ચંદાએ ફરી એટલે કે બીજી વાર ક્યારેય પણ એને બોલ્યું નહીં. ગામમાં એ વાત જોતજોતામાં પસરી ગઈ અને આ જે બનાવ બન્યો તો વિચિત્ર, એ તો ગામમાં જોતજોતામાં તો આજુબાજુના ગામમાં બધે એ વાત છે એ પ્રસરી ગઈ. એટલે કે બધે લોકો કને આ વાત પહોંચી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ ને મહાભારતની કથા થઈ ગઈ. અને એની જે ચંદા જે નાતની હતી એમાં તો આ જે વાત હતી એ તો શું થઈ ગયું, રામાયણ અને મહાભારત જેવી એક કથા થઈ ગઈ. હવે આ જે વાર્તા છે એ જન્મદીપમાંથી લેવામાં આવેલી હતી. આ પાઠ અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.